music. હે બાળની ડોલ મારે ગુડિયા રે તમે ટોકૈલા હો। તો જે રીતનો મિત્રો આગળ તમે ડેમોની અંદર નાની ગુડિયાનું ટેટસ જોયું મિત્રો, નાની બેબીનું, તો તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। અને બાજુમાં પેલું જે બેલનું આઇકન છે મિત્રો તેને દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ મિત્રો ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો। આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। અને ફૂલ ડેમો ડિટેલ્સ તમારે જોવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે તો ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો, જોઈન કરી લેજો જરૂરથી ટેલિગ્રામ ચેનલ। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલી છે તો ફોટો એડ કરીને તમે કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો, માત્ર એક ફોટો એડ કરવાનો રહેશે મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે। તો મિત્રો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લે છે, ત્યારબાદ તમારે શું કરવાનું છે અહીંયાથી ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલો છે તે ડાઉનલોડ કરી દેવા છે। જેવું તમે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું ગુડિયાવાળું પ્રોજેક્ટ છે ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયાથી તમારે આ રીતે ઓપન કરી લેવા છો। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે જે તમારી જોડે નાની બાળકનો ફોટો હોય મિત્રો બેબીનો તે ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે। તો ફોટો એડ કરવા માટે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે, સ્ટાર્ટમાં આવીને નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણી જોડે ઘણા બધા નાની બાળકના ફોટા છે તો અહીંયાથી કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દેશે। કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે એડ કરી લીધો છે। ફોટો આ રીતે આવી જાય તમારે શું કરવાનું છે, ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે, એટલે ફોટો તમારો કંઈક આ રીતનો ફૂલ સાઇઝની અંદર થઈ જશે। આ ફોટાને તમારે સોંગ પ્રમાણે ખેંચવાનું રહેશે, સોંગના એન્ડમાં જતું રહેશે, લાસ્ટમાં આવીને તમે જે ફોટો એડ કરે છે તેના પર ટચ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે બીજાનું મોનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો સોંગ પ્રમાણે આવી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરી દેવા છે, સિલેક્ટ કરી દેવા છે ફોટાની અને સૌથી નીચે ફોટાને ખેંચવાનો રહેશે। જે આપણે પહેલાંથી ફોટો નીચે આપેલો છે તે ફોટા પર લાવીને આ રીતનો સેટ કરવાનો છે, ફોટો છે નીચેવાળું તેને ડિલીટ કરવાનું રહેશે। તો આ રીતનો તમારો ફોટો આવી જશે। તમને કંઈક આગો પાછો કરવો હોય તો ફોટા પર ક્લિક કરી દેવાનું છે, ક્લિક કર્યા મોર ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમે આ રીતે ઉપર નીચે કરી શકો છો। ફોટો તમારો કંઈક આ રીતનો થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, બરાબર સેટ થઈ જાય એટલે ફોટો ટેટસ તમારું બનીને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ટચ કરવાનું છે, ટચ કર્યા બાદ અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરી દેવા છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે। તો ત્યારબાદ તમારે અહીંયાથી સેવનું આઇકન છે તેના પર ક્લિક કરીને વિડીયોની તમારે સેવ કરી લેવાનું છે, એટલે વિડીયો છે તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોની એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મિત્રો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।